નમસ્કાર। આજે ગીર સોમનાથ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જેણે ખુદ જિલ્લા પંચાયતની અંદર જઈને વિડીયો બનાવ્યો અને આ વિડીયો સામે આવ્યો છે। પરિસ્થિતિ એ છે, સવાલો એટલે ઉઠ્યા છે કે જિલ્લા પંચાયતનું જ્યાંથી ગામોના વિકાસની વાત આવે છે અને એ જ જગ્યાની ઓફિસોની અંદર એ પ્રમુખ ઉપપ્રમુખને આ વિડીયો બનાવીને વાયરલ કરવાની ફરજ પડી છે। તો આપણા જિલ્લાની શું સ્થિતિ હશે? આ મુદ્દે સવાલો ઉઠ્યા છે ને એટલા કારણે જ અમે અત્યારે પહોંચ્યા છીએ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજવીરસિંહ ઝાલા પાસે। તેની પાસેથી જાણીએ કે કઈ પ્રકારે જિલ્લા પંચાયતમાં કામગીરી થઈ રહી છે અને કઈ પ્રકારે મુશ્કેલીઓ પણ પડી રહી છે। નમસ્તે રાજવીરભાઈ, શું કારણ હતું કે તમારે સામાન્ય રીતે અમે અત્યાર સુધી જોયું કે કોઈ પણ કચેરી હોય તો કાં તો અધિકારી અથવા તો પદાધિકારી વિડીયોને ના બનાવવાની ના પાડતા હોય, એવું કહેતા હોય કે ભાઈ રહેવા દો, અમે સોલ્યુશન કરશું, પરંતુ તમારે ખુદને વિડીયો બનાવવાની ફરજ પડી, શું કારણ છે? દિલીપભાઈ, જિલ્લા પંચાયત છે એ લોકશાહીની અંદર દરેક ગામડાઓને સુવિધા પૂરી પાડતી એક બેઝિક સંસ્થા છે કે જેની સાથે ડાયરેક્ટ ગામના લોકો છે સંકળાયેલા હોય છે। કલેક્ટર ઓફિસ છે ત્યાં તમારે મામલતદાર ઓફિસથી ફિલ્ટર થઈને પછી કલેક્ટર સુધી જાય છે। એસપી ઓફિસ છે તો ત્યાં તમારે નીચેના પોલીસ સ્ટેશન પછી તમારું કામ ન પતે તો ત્યાં તમારે જવું પડે। જિલ્લા પંચાયતની અંદર સરકાર દ્વારા આઈએસ કક્ષાના અધિકારીઓને બેસાડવામાં આવે છે, જે પદ છે જિલ્લા વિકાસ અધિકારી। એક બેઝિક વાત, કોમન સેન્સની વાત તમને કહું છું કે આઈએસની પસંદગી છે એ ખૂબ જ મોટા અને ખૂબ જ અગત્યના જે પેલા હોય છે ધારાધોરણો, એ પછી ઇન્ટરવ્યૂ પછી એમની પસંદગી થતી હોય છે। એમનું કામ હોય છે આ મેનેજમેન્ટ કરવાનું। હવે જિલ્લા પંચાયતની અંદર જે વર્ગ 3 કે 2ના કર્મચારીઓ કામ કરે છે, પદાધિકારીઓ કામ કરે છે, એના કરતાં તો એ વધારે એજ્યુકેટેડ અને ક્વોલિફાઈડ વ્યક્તિ છે આ બધું એડમિન મેનેજમેન્ટ કરવા માટેનું। હવે એમની હાજરી હોવા છતાં પણ જો આ એક સામાન્ય બાબત જે સફાઈવાળી કે પાણીની વાળી બાબત છે ન થતી હોય તો ના છૂટકે અમારે આ વાત છે એને લોકો સુધી પહોંચાડવા માટે અને અધિકારી સુધી પહોંચાડવા માટે અમારે આ પગલું લેવું પડ્યું। આ વિડીયો બનાવવાનો કતઈ મતલબ એવો નથી કે સરકાર કામ નથી કરતી। સરકાર તો એની યોજનાઓ છે નીચે સુધી પહોંચાડે જ છે, પણ એને કાર્યાન્વિત, એનું અમલીકરણ કરવાનું કામ જે છે એના માટે સરકારે ત્યાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીને બેસાડ્યા છે। જિલ્લા વિકાસ અધિકારી ત્યાં આવીને પોતાના ઇગોઇસ્ટિક સ્વભાવ, પોતાના નાના કર્મચારીઓ સાથે વાત ન કરવી, શાખા અધિકારીઓની સાથે વાત ન કરવી, એમની સાથે સંકલનમાં રહીને કામ ન કરવું, એવું બધું કરે ધારો કે, તો એ કામ કરવા માટે કોણ આવશે? ગાંધીનગરથી તો કોઈ કામ કરવા માટે નથી, એના માટે તો આપણે અહીંયા બેસાડ્યા છે। જિલ્લા પંચાયતના જે સ્વભંડોળ છે એની અંદરથી જિલ્લા વિકાસ અધિકારીનો પગાર થાય છે। સરકાર પગાર નથી કરતી, જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી જિલ્લા વિકાસ અધિકારીનો પગાર થાય છે। તો એમની ફરજ બને છે કે એની અંદર કામગીરી સારી કરવી। એ જ પરિસરની અંદર બે બીજા પેલા છે ઓફિસ છે, એસપી ઓફિસ અને કલેક્ટર ઓફિસ છે। તમે દરેક લોકો ત્યાં જઈને તમે જોઈ આવો કે કલેક્ટર ઓફિસે કેવી સાફ સફાઈ છે, પાણીની વ્યવસ્થા કેવી છે, મુલાકાતીઓ માટેની વ્યવસ્થા કેવી છે। તમે એસપી ઓફિસે તમે જઈને જોઈ આવો કે ત્યાં કેવી પરિસ્થિતિ છે। એની જ વિરોધાભાસમાં તમે જિલ્લા પંચાયતની ઓફિસમાં જાઓ કે ત્યાં પરિસ્થિતિ કેવી છે। તો જે કામગીરી એમની છે એ જ અમે એમને આના માધ્યમથી તમે જણાવી છે કે તમે મહેરબાની કરીને તમારી જે કામગીરી છે એ તમે સારી રીતે કરો। રાજવીરભાઈ, એક સવાલ છે કે સરકાર કામ કરે છે, તમે એમ કહો છો, તો સરકાર કામ કરે છે ને કામ નથી થતું તો સરકારે પગલાં લેવા જોઈએ, શું કામ નથી લેતા? અગર કોઈનો વાંક છે, અગર એ કામ નથી કરતા તો સરકાર કેમ પગલાં નથી લેતી? તો શું આમને આમ રહેશે? ભાઈ, સરકાર સુધી રિપોર્ટિંગ કરવું કોને કોને હોય છે, કોને કરવાનું હોય છે રિપોર્ટિંગનું? અધિકારીઓને જ કરવાનું હોય છે। પદાધિકારીઓ કઈ એ કામનું રિપોર્ટિંગ નથી કરતા। અચ્છા, અધિકારીઓ હોય છે એમની જે ડે ટુ ડે બેઝિસ ઉપર એની વિડીયો કોન્ફરન્સના માધ્યમથી છે એમની મિટિંગ થતી હોય છે કે એમના જે ડેટા જતા હોય છે એના કામથી સરકાર છે દરેક જિલ્લાના કામગીરી છે એની આકારણી કરતી હોય છે। તો એ ડેટા આપવાવાળા છે એ જે સરકાર સુધી રિપોર્ટિંગ કરવાવાળા છે એ લોકો તો કામ નથી કરતા, તો સરકાર સુધી ડેટા પહોંચાડશે કોણ? તો હવે શું થશે? હવે શું થશે? હવે કામગીરી થશે, હવે તો ત્યાં કામ કરવું પડશે। હવે તો જે લોકોની સામે આ પ્રશ્ન છે કે ભાઈ સફાઈ નથી કે પાણીની વ્યવસ્થા નથી। મેં સાંભળ્યું છે કે ઓફિસને બનાવીને 2013માં જિલ્લો બન્યો, 2015ની અંદર ઓફિસ કાર્યાન્વિત થઈ છે। ઓકે, ચાલો માનો કે 10 વર્ષ થયા, કેટલા કુલર છે, કેટલી પાણીની એ કુલરોની અંદર વ્યવસ્થા છે? જિલ્લા પંચાયતના બિલ્ડિંગની અંદર 7 કુલર છે, G+2 ફ્લોર છે, અલગ અલગ 17 શાખાઓ છે। તો એના એનું જે આર્કિટેક્ચર પ્રમાણે અલગ અલગ જગ્યાએ છે કુલરો છે ગોઠવા છે। આ પ્રશ્ન શરૂઆતમાં જ્યારે અમે જિલ્લા પંચાયતના 2021માં સભ્ય બન્યા ત્યારે અમે જે તે વખતના ડીડીઓ હતા એમને આ પ્રશ્ન મૂક્યો હતો કે સાહેબ પાણીની વ્યવસ્થા નથી, કુલર બંધ છે,
અમને એવું રીઝન આપવામાં આવ્યું કે એ જે બોરનું પાણી જિલ્લા પંચાયતમાં આવે છે એની અંદર TDS વધારે છે, કુલર જામ થઈ જાય છે, એટલા માટે એને વારંવાર મેન્ટેનન્સ કરાવવું પડે છે, એટલા માટે બંધ છે. તો અમે એને એક એવો પણ સુઝાવ આપ્યો કે ભાઈ જિલ્લા પંચાયતની બિલ્ડિંગની આગળથી પણ છે એ પાણી પુરવઠાની લાઈન છે એ જાય છે, જે વેરાવળની અંદર સિટીમાં પાણી પૂરું પાડે છે. તમે ત્યાંથી એમને લેટર લખી અને એ પાણી પુરવઠાની લાઈન છે ત્યાંથી પાણીની લાઈન તમે જે ખાલી મહત્તમ ખાલી 100 મીટરનું અંતર છે એ એકબીજાની સરકારી કચેરીઓ પત્ર વ્યવહાર કરીને તમે પાણી ત્યાંથી લઈ લો અને એ પાણી છે એ તમે પાઓ, છતાં પણ આજ સુધી છે એનું કોઈ સોલ્યુશન આવ્યું નથી. ને પીવાના પાણી છે એ આવું ખરાબ પાણી અથવા તો બહારથી વ્યક્તિ ખરીદીને પાણી છે પીવા માટેની ફરજ પડી. તો શું રાજવીરભાઈ, હવે કોઈ કામ નહીં થાય તો દરેક કામ વખતે તમે વિડીયો બનાવશો? હા, એમાં શું છે, તે લોકોને કામ વિડીયો બનાવે તમને લાગે છે કે કામ થઈ જશે? થશે. અમારે આ છેલ્લું એક પ્રયત્ન વિડીયો બનાવીના માધ્યમથી કરવો પડ્યો છે કે જે તંત્ર જે અધિકારી છે એના રજૂઆત કરવાથી, હું ઉપપ્રમુખ છું, અમારી રજૂઆત કરવાથી પણ જો એમને અસર ન પડતી હોય તો અમે વિડીયો બનાવીના માધ્યમથી કરીએ કે ભાઈ લોકોને ખબર પડે કે ભાઈ તે અધિકારી છે કેવા કામ કરે છે. સાહેબ, એનાથી સોલ્યુશન નહીં થાય તો? થશે, અમને વિશ્વાસ છે કે એનાથી સોલ્યુશન થશે. તો આ રાજવીરસિંહ ઝાલા હતા, જેમનો આજે એક વિડીયો છે તે સામે આવ્યો હતો. પોતાની જ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ છે, જેમનો આરોપ છે કે જિલ્લા પંચાયતમાં પાણીની વ્યવસ્થા 7 કુલરોની અંદર નથી, અને પણ 5 વર્ષથી. એટલું જ નહીં, જ્યાં મેલેરિયાનો ઓફિસ છે એ ખુદ બીમાર હોય તેવું તેમનું કહેવું છે, કારણ કે તેની સામે જ ગંદકી થતી હોવાનો તેમનો આક્ષેપ છે. હવે જોવું એ રહ્યું કે રાજવીરભાઈના આ વાયરલ વિડીયોને લઈને હવે શું સામે પગલાં લેવાય છે, આ સફાઈ થાય છે કે કેમ, અને જિલ્લા પંચાયતના એ ઓફિસોની અંદર પાણી આવે છે કે કેમ. ધન્યવાદ.